स्वानंद नाही अमीरी में जो आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जैसो आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जो आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जैसो आनंद संत फकीर करे। सो 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 आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जो आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जैसो आनंद संत फकीर करे। स्वानंद नाही अमीरी में जो आनंद 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 संत फकीर करे। स्वानंद नाही अमीरी में जैसो आनंद संत फकीर करे। ऐसो आनंद संत फकीर करे। ભલે કાંઈ નથી એ મહાપુરુષો પાસે, છતાં એનો આનંદ કેવો, અખંડ આનંદ. જ્યારે જુઓ ત્યારે સંતો એક આનંદમાં હોય, કાયમના માટે સદાય આનંદ. ખરેખર આનંદ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. અને એટલે તમે 24 કલાક આનંદમાં રહો ને તો એ પણ એક પ્રકારનું ભજન જ છે. એ પણ એક પ્રકારની તપસ્યા જ છે. એટલે કદાચ 2 માળા ઓછી થાય તો ચાલશે, આનંદમાં રહેવું. ઘણીવાર હાથમાં માળા હોય પણ આખા ગામને ઊભા પગે રાખીએ તો એ માળા નકામી. માળા 2 ઓછી થાય તો ચાલશે, પણ ઘરમાં આનંદમાં રહેજો. જેને મળો એને આનંદમાં રાખજો. તમને મળ્યા પછી સામેવાળો માણસ પણ આનંદમાં આવી જવો જોઈએ, એનો મૂડ સારો થઈ જવો જોઈએ. યહી તો આર્ટ ઓફ લિવિંગ હે. આર્ટ ઓફ લિવિંગ એટલે શું? આનંદમાં રહેવું અને બીજાને આનંદમાં રાખવા, એનું જ નામ આર્ટ ઓફ લિવિંગ. એ જ સાચી જીવન જીવવાની કળા છે, અને એ જ ભજન છે, એ જ ભક્તિ છે. કદાચ ઉપવાસ ઓછા થાય તો ચાલશે, પ્રેમથી પેટ ભરીને જમી લેવું, પણ આનંદમાં રહેવું. ઘણા ઉપવાસ જાજા કરે ને પછી ખીજ ઓલી ભૂખની હોય ને ઈ ખીજ પછી બીજા ઘરના ઉપર ઉતારે. આનંદમાં રહેવું. આનંદ એ પણ એક પ્રકારનું ભજન છે. આનંદ એ પણ એક પ્રકારની ભક્તિ છે. અને એમાં આ 7 દિવસ તો આપણે બધાએ આનંદમાં જ રહેવાનું છે. આજે પહેલો દિવસ છે એટલે આજે પ્રતિજ્ઞા કરજો. એમાંય જેટલા યજમાનો છે, મુખ્ય યજમાનથી લઈને 108 પોથી યજમાનો, તમારે તો હસતો જ ચહેરો રાખવાનો છે. કારણ કે ભાઈ પોથીજી છે તમારા. આ 7 દિવસ તમારી ઉપર બહુ મોટી જવાબદારી છે. પોથીના યજમાન છો તમે બધા. એટલે બધા સામે હસતો ચહેરો, બધાને આવકાર, બધાનું સ્વાગત. આજ પ્રથમ દિવસ છે. આજથી આપણું આ અનુષ્ઠાન શરૂ થયું છે.
જેમ નવરાત્રિના 9 દિવસ અનુષ્ઠાન કરીએ ને આપણે, એમાં આપણું અનુષ્ઠાન છે 7 દિવસનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ અનુષ્ઠિત બન્યા છીએ આજથી આપણે. આમ તો અનુષ્ઠાનના ઘણા નિયમો હોય, અહીંયા આગળ બતાવ્યા છે મહાત્મ્યમાં. ઘણા નિયમો હોય. ભૂમિ શયન જો અનુકૂળ હોય શરીરને તો, આ જે કહું છું એ અનુકૂળતા પ્રમાણે, કોઈ આગ્રહપૂર્વક નહીં. ભૂમિ શયન, એક ટાઈમ ભોજન, વધારે નહીં પણ દિવસમાં એકાદ કલાક મૌન, વડીલોને વંદન, પૂજા પૂરી થાય, કથા વિરામ થાય એટલે ઘરના પરિવારના જેટલા વડીલ હોય એના ચરણમાં વંદના કરવી. ઘણા નિયમો છે કથા, ઘણા નિયમો. પણ કદાચ વધારે નિયમોનું પાલન ન થાય તો ચાલે, પણ કમસે કમ એક નિયમનું તો પાલન કરવું જ જોઈએ કે કથાને 7 દિવસ એક શબ્દને બરાબર ધ્યાનથી ભાવથી કથાને સાંભળીએ. આ સૌથી મોટામાં મોટો નિયમ છે. આટલી કલાક કથાને સમય આપો ને, આ મોટામાં મોટું દાન છે આ કલયુગનું. યાદ રાખો, આટલી કલાક કથાને સમય આપવો, આ કેવડું મોટું દાન છે, વિચાર તો કરો. સવારે 9 વાગ્યાથી લઈ, આજે તો પહેલો દિવસ છે, કાલે તો 9 વાગ્યે કથા પ્રારંભ થઈ જશે. 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી આટલી કલાક કથામાં બેસો ને, આ કેવડી મોટી સિદ્ધિ છે કલિકાલની. બાકી કદાચ એમ થાય કે આજે તો ઘરે માળા લઈને આટલી કલાક બેસવું છે, એક ધારું, એક આસને, એક પલાઠીએ, ઘરે નહીં બેસી શકાય. પણ આટલી કલાક તમે અહીંયા બેસી શકો એનું કારણ આ કોઈ વ્યક્તિનો પ્રભાવ નથી, આ કેવલ અને કેવલ પોથીનો પ્રભાવ છે. આ ભાગવતજી સામે બિરાજમાન છે, આ એનો પ્રભાવ છે, આ એની કથાનો પ્રભાવ છે. એટલે તો ભગવાનનું નામ જ છે કૃષ્ણ, કર્ષતી ઇતિ કૃષ્ણ. મુનિઓના મનને પણ આકર્ષિત કરે. સુખદેવ જેવા મુનિઓ પણ હિમાલય છોડીને કૃષ્ણની ભાગવતને શ્રવણ કરવા, શીખવા માટે દોડે. આવો પ્રભાવ છે આ ભાગવતનો. અને એના ચરણમાં આટલી કલાક બેસીને કથા શ્રવણ કરવી, આ મોટામાં મોટું અનુષ્ઠાન છે. આજથી અનુષ્ઠિત બન્યા છીએ આપણે. એટલે બીજા કોઈ નિયમોનું કદાચ પાલન ન થાય, પણ કથાને પરિપૂર્ણ આપણે શ્રવણ કરીએ. તો સત, ચિદ અને આનંદ એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના ચરણમાં વંદના કરી. અહીંયા સ્વરૂપ માધુરી બતાવી અને આગળ કેવલ રૂપ માધુરી જ નહીં, આગળ ભગવાનના કાર્ય પણ બતાવ્યા. પરમાત્માનો સ્વભાવ, સામર્થ્ય પરિચય પણ બતાવ્યો. ભગવાનનું સામર્થ્ય કેવું છે, કાર્યો કેવા છે. તો કયા કયા કાર્યો છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વનું સર્જન કરવું, પાલન કરવું અને આખરી સંહાર કરવું. આ 3 મુખ્ય ભગવાનના કાર્યો બતાવ્યા. ખરેખર જો આમ જોઈએ તો ભગવાન 3 કાર્યો કરે છે, સર્જન, પાલન અને સંહાર. તો એક માણસ પણ આ 3 કાર્યો કરે છે. સર્જન પણ કરે, પાલન પણ કરે અને છેલ્લે સંહાર પણ કરે. વિનાશ, ઘણી વસ્તુનો આપણે સંહાર પણ કરતા હોય. સર્જન કરીએ, પાલન કરીએ, સંહાર કરીએ, છતાંય માણસની આ 3 ક્રિયાઓને કેવલ ક્રિયા કહી શકાય, જ્યારે ભગવાનની આ ક્રિયાઓની ક્રિયા નહીં, એને લીલા કહી શકાય. એ લીલા છે અને માણસની ક્રિયા છે. કારણ ભગવાનની લીલા છે, એનું કારણ કે ભગવાન સર્જન કરે છે, પણ સર્જનમાં ક્યાંય મોહ નથી. જ્યારે માણસ સર્જન કરે છે પણ એમાં એને કેટલો મોહ છે. મોહ છે એટલા માટે એને લીલા ન કહેવાય, એને કેવલ ક્રિયા કહી શકાય. કારણ કે મોહ છે. કોઈ વસ્તુનું આપણે સર્જન કરીએ, કોઈ વસ્તુ આપણે બનાવીએ, કેટલો બધો એમાં મોહ હોય આપણને, કેટલી મમતા. અરે આ મારું મકાન, આ મારો બંગલો, આ મારી ગાડી, આ મારો પરિવાર,
એમાં મોહ છે, જ્યારે ભગવાનની સર્જનમાં મોહ નથી. એટલા માટે એની લીલા છે. બીજું, માણસ પાલન કરે તો એને પાલનમાં અહંકાર આવી જાય, અભિમાન આવી જાય. આ બધાનું સંચાલન હું કરું છું, આ બધાનું પાલન હું કરું છું, આ બધાને હું સંભાળું છું. એને પાલનમાં અભિમાન છે. જ્યારે પરમાત્મા આખી સૃષ્ટિનું પાલન કરે છતાંય ક્યાંય અભિમાન નથી, અહંકાર નથી. એટલા માટે પરમાત્માની લીલા છે. અને ત્રીજું, માણસ પણ સંહાર કરે, વિનાશ કરે, પણ સંહારમાં એને ક્ષોભ છે. જ્યારે પરમાત્માને ક્ષોભ નથી, પરમાત્માને કોઈ દુઃખ નથી. માણસને વિનાશ કર્યા પછી એમાં દુઃખ છે, એમાં ક્ષોભ છે. જ્યારે પરમાત્માને દુઃખ નથી, ક્ષોભ નથી. એટલા માટે પરમાત્માની એ લીલા કહેવામાં. ભગવાનના મુખ્ય 3 કાર્યો બતાવ્યા: વિશ્વોત્પત્યાદિ હેતવે અને તાપત્રય વિનાશાય. किसी ने संतों से पूछ लिया, महाराज તમે ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાનનું કાર્ય પણ બતાવ્યું, પણ अब जरा ये भी बता दो कि भगवान का स्वभाव कैसा है. ભગવાનનો સ્વભાવ કેવો છે? સ્વરૂપે સારું હોય, કાર્ય પણ સારા હોય, પણ જો સ્વભાવ બરાબર ન હોય તો? કારણ કે આખા જીવનનો આધાર સ્વભાવ છે. આખા જીવનનો આધાર સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? ત્યારે અહીંયા મહાપુરુષોએ ભગવાનનો સ્વભાવ બતાવ્યો. સ્વરૂપ પરિચય, સામર્થ્ય પરિચય, અને અહીંયા ત્રીજો છે હવે સ્વભાવ પરિચય. ભગવાનનો સ્વભાવ કેવો છે? કે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. ભગવાનનો કેવો સરળ, કેવો દયાળુ, કેવો કૃપાલુ સ્વભાવ છે કે એકવાર જીવ ભગવાનના શરણે જો જાય, એકવાર સાચા હૃદયથી પરમાત્માના શરણે જાય, હે પ્રભુ હું તારો છું, હે નાથ તવાસ્મી. એક વખત જો પરમાત્માની શરણાગતિ સ્વીકારે તો ભગવાન કેવા દયાળુ છે કે તાપત્રય વિનાશા. 3 પ્રકારના તાપ તુરંત ભગવાન નષ્ટ કરી દે. બસ એકવાર ખાલી એના શરણે જવાનું છે. એકવાર આર્તનાદ કરીને તો જો, કેમ ન આવે, શું કામ ન આવે? ઘણા પછી ફરિયાદ બહુ કરે, અરે અમે આટલી આટલી માળાઓ કરીએ પણ એ ક્યાં સાંભળે છે. बजता तो वो भी साहेब सुनता है, तो फिर मुल्ला होकर बांग पुकारे तो क्या साहेब बहरा है? બેરો હશે કે આટલી મોટેથી ત્રાડો પાડી પાડીને પ્રાર્થના કરે તો શું નથી સાંભળતો? સાંભળે છે, પણ ક્યાંક તારા આર્તનાદમાં કમી છે. બાકી તો આ જે કથાઓ છે, કેટલી વાર મહાપુરુષો માટે ભગવાન પ્રગટ્યા. આ બધા પ્રમાણો છે, આ બધા દ્રષ્ટાંતો છે. મીરાના ઝેરને પીવા માટે, ઝેરના પ્યાલાને અમૃત બનાવવા માટે કૃષ્ણ આવ્યા. અરે નરસિંહ મહેતાના તો 52 કામ ભગવાને કર્યા, 52 કામ કર્યા નરસિંહ મહેતાના. અને એટલું જ નહીં, આપણા પરમ પૂજનીય સાક્ષાત ભગવાનનો અવતાર એવા જલારામ બાપા, અહીંયા બધા રઘુવંશીઓ બેઠા છે. આપણા સૌના આરાધ્ય એવા જલારામ બાપા એકવાર અહીંયા બેઠા બેઠા વીરપુરમાં આપણા મન દ્વારા બાપાના ચરણોમાં વંદન કરીએ, કારણ કે બધા જ રઘુવંશીઓ અહીંયા બેઠા છે. એકવાર નામ લ્યો ને બાપા હજરા હજુર થાય. આજ પણ હજરા હજુર. સાધુનો વેશ ધારણ કરી અને જલારામના દ્વારે સ્વયં પરમાત્મા આવ્યા. ક્યારે આવ્યા? જ્યારે
એવો ભાવ હતો, એવો આર્તનાદ હતો ત્યારે। ये जलाराम और कुछ नहीं चाहिए, अगर देना है तो मैं साधु हूं, फकीर हूं, इसलिए खाना बनाने की तकलीफ हो रही है, तेरी पत्नी का दान दे दे, जो मुझे 2 टाइम भोजन पका के तो खिलाए, भोजन बना के खिलाए, पत्नी का दान दे दो जलाराम। અને જલારામે વીરબાઈ માનું દાન આપી દીધું। આખું વીરપુર ગામ હા જલારામને મંડ્યા ફટકારવા, હે જલારામ પાગલ થયા છો? એક સાધુને કઈ વસ્તુ આપે માણસ, વધીને દાનમાં તમે શું આપો? અને બહુ પૈસાદાર ને બહુ ઉદાર હોય, પૈસાદાર તો ખરા પણ ઉદાર હોય, કારણ કે દિલ હોય તો મિલ ન હોય, અને મિલ હોય તો પાછું દિલે હોવું જોઈએ। આ બે વસ્તુ ભગવાને જો તમને આપી હોય ને તો સમજજો કે તમારી ઉપર ઠાકોરજીની અતિશય કૃપા છે। ભગવાને તમને સંપત્તિ આપી હોય અને દેવા માટે એટલું વિશાળ દિલ પણ આપ્યું હોય, તો આ જલારામ બાપાની બહુ મોટી કૃપા કહેવાય કે આ ઉદારતા એમને નથી આવતી। બધા જલારામને ઠપકો મંડ્યા આપવા, અરે વધીને શું દાનમાં આપો? સોના ચાંદી હીરા મોતી, કંઈક પત્નીનું દાન આપી દેવાય? ત્યારે જલારામે કહ્યું, ભાઈ આજ પત્નીનું દાન આપવા તૈયાર છું, કારણ કે ઓળખી ગયા જલારામ કે આ અવાજ કોઈ સામાન્ય ફકીરનો નથી, આ તો મારા ઠાકોરનો અવાજ છે, આ તો મારા આ તો મારા માલિકનો અવાજ। આ પ્રમાણો છે કે આર્તનાદથી ભગવાન આવ્યા છે, સાચા હૃદયના ભજનથી, સાચા ભાવથી ભગવાન આવ્યા છે। कोई कहता कि भगवान आता नहीं, कोई कहता कि भगवान आता नहीं। भगवान ने कहा भाई ये गलत बात है, आज भी आने के लिए तैयार हूं, लेकिन मीरा की तरह कोई बुलाता नहीं, मीरा की तरह कोई बुलाता नहीं। कोई कहता कि भगवान खाता नहीं, कोई कहता कि भगवान खाता नहीं। बैर शबरी के जैसे खिलाता नहीं, बैर शबरी के जैसे खिलाता नहीं। कोई कहता कि भगवान सुनता नहीं, कोई कहता कि भगवान सुनता नहीं। द्रौपदी की तरह कोई सुनाता नहीं, द्रौपदी की तरह कोई सुनाता नहीं। राम नाम अति मीठा, कोई गा के देख ले, आ जाते हैं राम, बस कोई बुला के देख ले। કેટલા દયાળુ છે પરમાત્મા કે એકવાર એના શરણમાં જાઓ તો 3 પ્રકારના તાપ ભગવાન નષ્ટ કરે એ જ ક્ષણે। અને 3 પ્રકારના તાપ કયા? અહીંયા ભાગવતજીમાં એના નામ પણ બતાવ્યા, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક। આ 3 પ્રકારના તાપ પરમાત્મા એ જ ક્ષણે એનો વિનાશ કરે, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક। પણ થોડી આપણી ગામઠી, થોડી આપણી સરળ ભાષામાં જો જોઈએ તો આ 3 પ્રકારના તાપ આપણે સૌ જાણીએ છીએ ને બોલીએ છીએ। કયા કયા? આમ જરા બોલતા જાવ તો મને ખબર પડે કે જાગો તો છો ને એમ। કથા એવી વસ્તુ છે કે સરસ મજાની ઠંડા પવનની લેરખી આવતી હોય, એમાંય પાછળ સરસ મજાનો ટેકો મળી જાય, એમાંય અહીંયા ધીમું ધીમું સંગીત વાગે, એમ થાય કે જાણે હાલરડા ગવાય છે।
ઘરે આટાણી નિંદર ના આવે, પણ અહીંયા તો ઈ પાછું અહીંથી અમને દેખાય કે આ કોણ ઝોલે ચડ્યું છે. ત્રણ પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ પ્રકારના તાપ એ જ ક્ષણે પરમાત્મા નષ્ટ કરે જ્યારે એના શરણાગત થાવ, જ્યારે એના શરણે જાઓ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. જોજો એના અહીંયા અર્થ પણ બતાવ્યા. આધિ એટલે શું, વ્યાધિ એટલે શું, ઉપાધિ એટલે શું. પેલું તો આધિ. આધિનો અર્થ છે કે જે વસ્તુ આપણી પાસે નથી અને એના માટે આપણે દુઃખી થઈએ, એનું નામ આધિ. નથી એનું દુઃખ, એનું નામ આધિ. અને આ નથી એનું દુઃખ બધાને હેરાન કરે છે. બધાને કંઈક ને કંઈક તો આપણી પાસે નથી જ. કંઈક ને કંઈક તો એવી વસ્તુની કમી છે કે જેને મેળવવા આપણે આટલી ભાગદોડ કરીએ છીએ. નથી એનું દુઃખ, એનું નામ આધિ. બીજું વ્યાધિ. વ્યાધિ એટલે શરીરના રોગ. અને એમાંય આ કલિકાલની અંદર તો કોઈ વ્યક્તિ એવો નથી કે જેને વ્યાધિ ન હોય, શરીરના રોગ ન હોય. કંઈક ને કંઈક રોગથી જીવ પીડાય છે. અને ત્રીજી ઉપાધિ. બહુ સરસ અર્થ બતાવ્યો મહાપુરુષોએ. ઉપાધિનો અર્થ આધિ એટલે નથી એનું દુઃખ, પણ ઉપાધિ એટલે છે એનું દુઃખ. કઈ નહોતું ત્યારે કોથળો પાથરીને નીંદર આવી જતી હતી, પણ બહુ વધ્યા પછી રાત્રે સુવા માટે ગોળી ખાવી પડે છે. એટલે એવું નથી કે નથી એ જ દુઃખી છે, બહુ છે એ તો વળી બિચારા ડબલ દુઃખી છે, એને નીંદર નથી આવતી રાત્રે. એટલે ખરેખર જો આમ જુઓ તો નથી એ દુઃખી અને છે એ દુઃખી, તો પછી સુખી કોણ? સુખી એક જ છે કે ભગવાન જેમ રાખે, જેવી રીતે રાખે, સંતોષમય જીવન જીવે. દુનિયાનો સુખીઓ માણસ સૌથી એ છે જેમ ભગવાન રાખે એમ જીવન જીવે. જાહી વિધિ રાખે રામ તો તાહી વિધિ રહી. જેમ ભગવાન રાખે એમ રહેવું. ગુજારે જય શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, તો અતિ પ્યારું ગણી લેજે. પણ પરમાત્મા એવા દયાળુ છે, એકવાર એના શરણે જાઓ તો તાપત્રય વિનાશાય અને શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણેય તાપને દૂર કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં વંદના કરી. એકલા કૃષ્ણ નહીં, શ્રી એટલે રાધાજી સહિત કૃષ્ણના ચરણારવિંદમાં વંદના કરી. શ્રી કૃષ્ણ, શ્રી એટલે ભગવાન પરમાત્માની આરાધિકા શક્તિ ભગવતી રાધા છે. રાધા સહિત પરમાત્માના ચરણારવિંદમાં વંદના કરી. અને એ પણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું વંદન કરું છું અથવા તો અમે બે વંદન કરીએ છીએ એમ નહીં, અમે બધા. વયમ એટલે અમે બધા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે બધા હે પ્રભુ આપના ચરણારવિંદમાં વંદના કરીએ છીએ. અહીંયા કૃષ્ણના ચરણારવિંદમાં વંદના કરી અને હવે અહીંયાથી પરવન પાવન તીર્થ સ્થળી નૈમિષારણ્યની અંદર સુતજી મહારાજ લઈ જાય. બડું પાવન અરણ્ય છે નૈમિષારણ્ય. લગભગ ગ્રંથોની શરૂઆતમાં પેલા નૈમિષારણ્ય તો આવે જ. ભાગવતમાં નૈમિષારણ્ય આવે, શ્રીમદ દેવી ભાગવતમાં નૈમિષારણ્ય આવે, અને સત્યનારાયણની કથા તમે સાંભળો એમાંય પેલા એકદા નૈમિષારણ્ય. પરમ પાવન અરણ્ય છે આ નૈમિષારણ્ય. બડા ही અદ્ભુત અરણ્ય, બડી પાવન તીર્થ સ્થળી હે નૈમિષારણ્ય. અને અહીંયાથી નૈમિષારણ્યમાં મહાપુરુષો લઈ જાય. નૈમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતિમ, કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ,
સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ નૈમિષે સુતમાસીન મભેવાદ્ય મહામતિમ તથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત કુશલઃ શૌનકો બ્રવીત. बड़े अद्भुत भागवत जी के श्लोक. नैमिषे सुतमासीना मभिवाद्य महामति. પવન પાવન અરણ્ય છે નૈમિષારણ્ય. આ અરણ્ય માટેની બહુ સુંદર કથા છે. એકવાર 88,000 શૌનકાદી ઋષિઓ એવા તીર્થની શોધમાં હતા, એવા અરણ્યની એવી ભૂમિની શોધમાં હતા કે જ્યાં ગયા પછી તુરંત પરમાત્માના ચરણમાં મન લાગી જાય. બહુ બધા તીર્થોમાં ફર્યા પણ કોઈ તીર્થ એવું ન મળ્યું. એટલે બધા જ ઋષિઓ બ્રહ્માજીના શરણમાં આવ્યા, પ્રાર્થના કરી, હે પરમપિતા, હે બ્રહ્મદેવ, કોઈ એવી જગ્યા, કોઈ એવું સ્થળ બતાવું કે જ્યાં ગયા પછી અમારું મન તુરંત પરમાત્માના ચરણમાં લાગી જાય. આ મન તરત લાગતું નથી. બાકી બધા તીર્થોમાં ફર્યા પણ મન તરત લાગતું નથી ભગવાનના શરણમાં. જોજો, મનને તરત લગાડવું બહુ કઠિન છે, બહુ કઠિન છે. મન તરત નહીં લાગે, કારણ કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, બડા ચંચલ હે મન, બહુ ચંચલ છે. મહાપુરુષોનો મત છે કે સૌથી વેગવાન જો કોઈ હોય તો ભગવાનનું ગરુડ સૌથી વેગવાન છે, ભગવાનનું ગરુડ. પણ ગરુડથી જો કોઈ વેગવાન હોય ને તો એ છે માણસનું મન. સૌથી વેગવાન છે માણસનું મન. અને એટલું જ પાછું ચંચલ છે. બેઠા હોઈએ અહીંયા પણ આટલી વારમાં તો મન વિચાર કરો ક્યાંનું ક્યાં આટો મારી આવે, વિદેશ સુધી પહોંચી જાય વગર વિઝાએ વગર પાસપોર્ટે. કેટલું વેગવાન છે. ખાલી અહીંયા બેઠા બેઠા યાદ કરો એટલે ઘર આવી જાય, આડોશ પાડોશ આવી જાય, વિદેશ સુધી જઈ આવે, મન પાછું આવી જાય ભોજન ટાઈમે, પ્રસાદ ટાઈમે. કેટલું વેગવાન છે મન. સૌથી વેગ મનનું બતાવ્યો છે. અતિશય ચંચલ છે. ચલ તો છે પણ પાછું ચંચલ છે. આપણા કૈયામાં નથી. ચલ છે, ચાલી શકે, બધે જઈ શકે, આવી શકે, જઈ શકે, એનો સદગુણ છે. ચાલો, પણ આપણા કૈયામાં નથી આવતું જતું, એની મેળે મેળે વયું જાય. ચંચલ છે. મહારાજ, કોઈ એવી જગ્યા બતાવો કે આ ચંચલ મન તુરંત પરમાત્માના ચરણમાં લાગી જાય. અને ત્યારે બ્રહ્માજીએ સુંદર એક મનોમય ચક્ર બનાવ્યું અને એ ચક્ર ઋષિઓને પાસે છોડ્યું. કહ્યું, જાઓ તમે આ ચક્ર જ્યાં છોડ્યું છે, ચક્રની પાછળ પાછળ એ ઋષિઓ જાઓ, જ્યાં આ ચક્રની નૈમી ફરતી શાંત થાય એ જગ્યાએ તમે તપસ્યા કરવા બેસી જજો. તમારું મન ક્ષણ માત્રમાં ભગવાનના ચરણમાં લાગી જશે. અને બરાબર આ મનોમય ચક્ર મંડ્યું ફરવા, મંડ્યું ચાલવા. પોતાની ધરી ઉપર પણ ફરે છે અને પાછું આગળ પણ ચાલે છે. એટલે કે પરિક્રમણ પણ કરે છે અને પરિભ્રમણ પણ કરે છે. બે ગતિથી ચાલે છે. અને ઋષિઓ આ ચક્રની પાછળ પાછળ દોડ્યા અને બરાબર આ અરણ્ય આવ્યું. અને ત્યાં એ ચક્રની જે નૈમી ફરે છે એ શાંત થઈ ગઈ. એ ચક્રના જે આરા ફરે છે એને સંસ્કૃતમાં નૈમી કહેવામાં આવે. અને નૈમી શાંત થઈ એટલા માટે અરણ્યનું નામ પડ્યું નૈમિષારણ્ય.
વળી એક ક્ષણ માત્રમાં ઋષિઓના મન તુરંત ભગવાનના ચરણમાં લાગી ગયા. નિમિષ માત્રમાં એટલા માટે પણ એક નામ પડ્યું નૈમિષારણ્ય. અને વળી ભગવાનને અતિશય પ્યારું અરણ્ય છે. વિષ્ણુ ભગવાનને બડું પ્યારું તીર્થ છે. અને ભગવાનનું એક નામ છે અનિમિષ. વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, એમાંથી એક નામ છે અનિમિષ. અને ભગવાનને બડું પ્યારું તીર્થ છે એટલા માટે પણ નામ પડ્યું નૈમિષારણ્ય. અને ઋષિઓ આ પાવન અરણ્યની અંદર આવ્યા. અને આવીને બધા જ ઋષિઓ 88,000 મુનિઓ કોઈ યજ્ઞ કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ સાધના, કોઈ સમાધિમાં લીન છે, અને કોઈ ભગવાનના ભજનમાં લીન થયા છે, કોઈ કીર્તનમાં, કોઈ નામ સ્મરણમાં, અને પરમાત્માનું સ્મરણ કરતા કરતા બધા જ ભગવાનના ચરણની અંદર પોતાના મનને લગાડી અને પરમાત્માના નામની અંદર લીન થયા છે. અને બરાબર એ જ સમયે સુત પૌરાણિકજી મહારાજ નૈમિષારણ્યમાં પધાર્યા. બધા જ ઋષિઓ ઊભા થઈ સુતજીનું સ્વાગત કર્યું. જોજો જેટલા વંદન કરે છે એ બધા પણ કોઈ સામાન્ય નથી, જટંધરો છે, બધા તપોનિધિ છે બધા, પણ છતાંય સુતજીના ચરણમાં વંદન કરે છે. ઉંમરમાં નાના છે સુતજી, છતાંય મોટા મોટા જટંધરો સુતજીના ચરણમાં વંદના કરે છે. એનું કારણ વંદન કોઈ વ્યક્તિને કરવામાં નથી આવતા, વંદન વ્યક્તિમાં રહેલી ભક્તિને કરવામાં આવે, વંદન વ્યક્તિમાં રહેલી શક્તિને કરવામાં આવે. તમામ ઋષિઓ ઊભા થઈ સુતજીના ચરણારવિંદમાં વંદના કરી સ્વાગત કર્યું. પધારો મહારાજ, ધન્ય ઘડી ધન્ય ભાગ. કોઈ શીલવાન, કોઈ શીલવંત મહાપુરુષ જ્યારે મળે ને ત્યારે એના ચરણમાં મસ્તક ઝુકાવજો. જે શીલવાન હોય, જેનું આચરણ મંગલ હોય, એના ચરણમાં મસ્તક ઝુકાવવાથી અનેક જન્મોના પાપ બળીને એ જ ક્ષણે ભસ્મ થઈ જાય. પણ શરત એટલી કે એનું આચરણ મંગલ હોય, એનું શીલ પવિત્ર હોય. એટલે તો આપણા ગંગા સતીએ ગાયું ને કે શીલવંતા સાધુને એ વારે વારે નમે પાનવા, એ બદલે નહીં વર્તમાન. એ શીલવંતા સાધુને વારે વાર નમી ભરવાય, બદલે નહીં વર્તમાન. શીલવંતા સાધુને એ વારે વારે સાધુને વારે વાર નમી ભરવાય, બદલે નહીં વર્તમાન. એકાંતે બેસીને તો અલખ આરાધે પાનવા. એકાંતે બેસીને તો અલખ આરાધે પાનવા. એકાંતે બેસીને અલખ આરાધે પાનવા. એકાંતે બેસીને તો અલખ આરાધે પાનવા. નૈનોમાં વર્ષે સાચા નૂર. નૈનોમાં વર્ષે સાચા નૂર. નૈનોમાં વર્ષે સાચા નૂર. ઓ નૈનોમાં વર્ષે સાચા નૂર. કેવા મહાપુરુષોના ચરણમાં વંદના કરવી અહીંયા ગંગા સતીએ બતાવ્યા.
કે મેરું તો ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનવા એ ભલે ભાંગી પડે રે હે ભાંગી પડે રે બ્રહ્માંડ મેરું તો ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનવા એ ભાંગીએ પડે એ ભાંગી પડે રે બ્રહ્માંડ એ ભાંગી પડે રે મેરું તો ડગે પણ જેના મનડા ડગે શીલવંતા સાધુને વારે વારે નમીએ એવા મહાપુરુષોના ચરણમાં વારે વારે નમવું કે જેનું આચરણ પવિત્ર છે, જેનું જીવન મંગલ છે, જેનું આચરણ મંગલ છે. તમામ મહાપુરુષોએ સુતજીના ચરણમાં વંદના કરી અને હવે અહીંયાથી ઋષિઓના અતિ સુંદર પ્રશ્નોમાં, કારણ કે દરેક ગ્રંથની શરૂઆત ઋષિઓના પ્રશ્નથી થઈ છે અને પ્રશ્ન પણ કેવા કે જે પ્રશ્ન દ્વારા જગતનું કલ્યાણ થાય. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જે પ્રશ્નમાં કોઈની પરીક્ષા નહીં, હૃદયની જિજ્ઞાસા હોય, જગત કલ્યાણની ભાવના હોય. ત્યારે પ્રશ્ન જગત માટે માર્ગદર્શન રૂપ બની જાય, ત્યારે પ્રશ્ન જગત માટે પ્રેરણા રૂપ બની જાય. તો ઋષિઓ સુંદર સુતજીવના ચરણમાં પ્રશ્ન કરી રહ્યા અને ત્યારબાદ એ પ્રશ્નના જવાબમાં સુતજી મહારાજ સુંદર કથામાં આગળ લઈ જઈ રહ્યા. પણ એ પહેલા કથાની વચ્ચે થોડી દ્રષ્ટિમંડળ દ્વારા સુંદર એક કથાની રૂપરેખા અહીંયા આપવામાં આવી છે. તો એક 5-10 મિનિટ માટે કથાને વિરામ આપી ત્યારબાદ કથાનો દોર ફરી પાછો આગળ વધશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. સર્વે ઉપસ્થિત પરમ આત્માઓને મારા વંદન. તમે બધા ખૂબ નસીબદાર છો કે આટલી બધી સુંદર કથાનું આજે અમે લોકોએ આયોજન કર્યું છે અને એમાં અમે ટ્રસ્ટી મંડળ સાથે બધાએ જે મહેનત કરી છે, આ વસ્તુ તન મન અને ધનના બધાના સહયોગથી અને તમારા બધાના સહકારથી ચાલે છે, તો જ આવડું મોટું આયોજન શક્ય બને. તમને બધાને ખ્યાલ હશે. એટલે અમને એ લોકોને જ્યારે પણ જેની પણ જરૂર પડી છે ત્યારે અમે સમાજમાં સમાજ શ્રેષ્ઠીઓ પાસે જઈએ છીએ અને એની પાસે આવા પ્રોગ્રામો માટે ટહેલ નાખીએ અને એ લોકો સહર સ્વીકારી લે. એવા બધા અમારા મહેમાનો કથા દરમિયાન આવતા જ રહેશે અને અમે એ બધાનું સહૃદયથી મીરાબેનના હાથે શાલ ઓઢાડીને સન્માન કરવાના છીએ. તો આજે અમારી વચ્ચે રઘુવંશી શ્રેષ્ઠી શ્રી હરીશભાઈ લાખાણી એમના વાઇફ સાથે ઉપસ્થિત છે, મીનાબેન લાખાણી સાથે. એમને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને મીરાબેન ભટ્ટ એમનું સ્વાગત કરે શાલ ઓઢાડીને. હરીશભાઈ લાખાણી પ્લીઝ, મીનાબેન પ્લીઝ આવો આવો. આપણે બધા તાલીઓથી એમનું સ્વાગત કરીએ. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધાર મન હરિ ગોવિંદ જય જય હરે રાધાર મન હરિ ગોવિંદ જય જય રાધાર મન હરિ ગોવિંદ જય જય બોલો રાધાર મન હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ
गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गैया चरैया कन्हैया की जय जय और गैया चरैया कन्हैया की जय जय गैया चरैया कन्हैया की जय जय और गैया चरैया कन्हैया की जय बोलो गोविंद जय जय गोपाल जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय बंशी बजैया कन्हैया की जय जय बंसी बजैया कन्हैया की जय जय रास रचैया कन्हैया की जय जय बोलो रास रचैया कन्हैया की जय बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमन हरि गोविंद जय जय बोल राधा रमण हरि गोविंद जय जय राधा रमन हरि गोविंद जय बोल राधा रमण जय श्री राधे जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गिरिवर उठैया कन्हैया की जय बोल जय गिरिवर उठैया कन्हैया की जय जय हे माखन चुरैया कन्हैया की जय जय हरे माखन चुरैया कन्हैया की जय जय हे माखन चुरैया कन्हैया की जय जय हरे माखन चुरैया कन्हैया की जय हे बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद गोपाल जय जय हे राधा रमन हरि गोविंद जय जय हरे राधा रमण हरि गोविंद जय जय राधा रमन हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय हे बोलो गोविंद जय जय गोपाल जय जय हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय बोली कृष्ण कन्हैया लाल की जय नैमिषे सुतमासीन मभीवाद्य महामतिम् कथामृतरसास्वाद कुशलः शौनको ब्रवीत् अज्ञानध्वान्तविध्वंस कोटिसूर्यसमप्रभ सुताख्याहि कथासारम्
મમ કર્ણ રસાયણ। बड़ा ही पावन अरण्य है नैमिषारण्य। नैमिषारण्य के पावन पटांगण में 88,000 शौनकादि ऋषि, आ तमाम ऋषियों कुल गुरु छे महाराज शौनक। ऋग्वेदी महापुरुष छे शौनक ऋषि, અને એટલા માટે નામ પડ્યું શૌનકાદિ। મુખ્ય તો છે શૌનક ઋષિ, જે કુલપતિ છે, અને એમના ચરણમાં બેસી અને આ બધા જ 88,000 ઋષિઓ કોઈ યજ્ઞ કરે, કોઈ અધ્યયન કરે, કોઈ પરમાત્માનું ભજન કરે। અને સુતજી મહારાજ પધાર્યા। શૌનકાદિ ઋષિઓએ ઉભા થઈ સુતજીના ચરણારવિંદમાં વંદના કરી અને પ્રાર્થના કરી, મહારાજ हे सुतजी, आप परम विद्वान छो। हे सुतजी, आप महाप्राज्ञ छो, परम बुद्धिमान छो। अरे એટલું જ નહીં, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ અને કોટી સૂર્ય સમપ્રભ, તમામ અજ્ઞાનના અંધકારને દૂર કરનારા કોટી સૂર્ય જેવા આપ પરમ જ્ઞાની છો। મહારાજ, હે સુતજી, તમારા ચરણોમાં અમે આવ્યા છીએ। હવે કથા નથી સાંભળવી। જોજો અહીંયા શૌનકાદિ ઋષિએ કેવી સુંદર પ્રાર્થના કરી। કથા નહીં, પણ શું સાંભળવું છે? કથા સારમ। સુતાખ્યાહી કથા સારમ। ભાગવત કથા નથી, આ તો કથાનોય સાર છે, આ તો કથાનોય અર્ક છે, આ તો નિચોડ છે। વેદોનું, પુરાણોનું, શાસ્ત્રોનો નિચોડ, એનું જ નામ શ્રીમદ ભાગવત। આ તો સાર છે। સાર જો એક જીવનમાં પ્રાપ્ત થઈ જાય ને, તો જીવનનો બેડો પાર થઈ જાય। બસ સાર જો મળી જાય, બસ નિચોડ જો મળી જાય, એનો અર્ક જો મળી જાય। એટલા માટે શૌનકાદિઓએ કહ્યું, મહારાજ, સુતાખ્યાહી કથા સારમ અને મમ કર્ણ રસાયણ। એવી કોઈ કથાનો સાર સંભળાવો કે જે અમારા કાનનું રસાયણ બની જાય। હવે કથા વિના, કથાને શ્રવણ કર્યા વિના કાન દુખવા લાગ્યા છે, મહારાજ। અને એ કાનના દુખાવાની એક જ દવા છે, મમ કર્ણ રસાયણ। આ કથા છે ને, કાનનું રસાયણ છે। ઘણીવાર કાનમાં દુખાવો થતો હોય, ઘણીવાર કહીએ ને કાનમાં સબાકા નીકળે છે, ત્યારે આપણે કંઈક તેલ ગરમ કરીને નાખીએ, કંઈક ડ્રોપ્સ આવે છે એ નાખીએ, દુખાવો બંધ થાય। પણ ખરેખર જો કાનના દુખાવાને બંધ કરવો હોય તો મમ કર્ણ રસાયણ। ખરેખર તો આ કથા એ સૌથી મોટું રસાયણ છે। આ કથારૂપી રસાયણ જ્યારે કાનમાં જશે ને, ત્યારે આ દુનિયાના જેટલા દુખાવા છે બધા બંધ થઈ જશે। યાદ રાખજો, કેટલા કચરા રોજ જાય છે આ કાનમાં, ખબર છે? કેટલા કચરા જાય, પછી દુખે નહીં તો થાય શું? સબાકા ન નીકળે તો થાય શું? બીજું શું થાય? કેટલા કુડા કચરા, આ આખી દુનિયાના કચરા આમાં ઠલવાય છે। કેટલી આડી અવળી વાતો, કેટલી લોકોની નિંદા, કેટલી દુનિયાની પંચાત, અને બીજું કાંઈ નહીં તો હવારના પૂરમાં મોબાઈલમાં કેટલું કાનમાં જાય છે। આ ન જવા જેવું। આટલા કચરાઓ ભેગા થાય પછી તો કાનમાં સબાકા જ નીકળે। બસ એ દુખાવાને દૂર કરવા માટે કથા એ રસાયણનું કામ કરે છે। યાદ રાખજો, એકવાર આ કથારૂપી રસાયણ જો કાનમાં જશે તો કથા એ કાન એ નિર્મલ બની જશે, પવિત્ર બની જશે। બધા આ નિંદારૂપી કચરાઓ કાનમાંથી દૂર થઈ જશે। એટલા માટે ઋષિઓએ પ્રાર્થના કરી કે હવે કથારૂપી રસાયણ મને સંભળાવો। કોઈ એવી કથા સંભળાવો મહારાજ કે ભક્તિ, જ્ઞાન, વિરાગ આપતો અને વિવેકો વર્ધતે મહાન। કોઈ એવી કથા સાંભળવી છે કે જેના દ્વારા ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે, વિવેક વધે।
કઈ રીતે વધે આ બધું? ભક્તિ વધારવા માટે, જ્ઞાન વૈરાગ્ય વધારવા માટે, અને સાથે શું લખ્યું? વિવેકો વર્ધતે મહાન. જીવનમાં વિવેક વધે. યાદ રાખજો, વિવેક વિના મનુષ્યનું જીવન વ્યર્થ છે. જેના જીવનમાં વિવેક ન હોય એની મનુષ્યતામાં કંઈક કમી લાગે. બાકી તો જેટલું આપણે કરીએ છીએ ને એ બધું પશુ પ્રાણીઓ કરે છે. એટલે તો સ્વામી વિવેકાનંદજીને લખી દિયા કે આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ અને સામાન્ય એતદ પશુભિ નરાણામ. આહાર પશુઓ કરે છે, આપણે કરીએ છીએ. આહાર નિંદ્રા, નિંદ્રા પશુઓ કરે, માણસ કરે. ભય પશુઓ નહીં લાગે, માણસ નહીં લાગે. કામ ભાવ પશુમાં પણ છે, માણસમાં પણ છે. તો આનાથી અલગ આપણામાં શું છે? તો બધું એ કરે છે, આપણે કરીએ છીએ. પણ અલગ એ છે કે જેના જીવનમાં વિવેક છે, જેના જીવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે, તો એ માણસ નરમાંથી નારાયણ બનવાની તાકાત ધરાવે છે. અને એ તાકાત ભગવાને કેવલ મનુષ્યને જ આપી છે, પશુઓને નથી આપી. ખાલી આપણને જે શક્તિ આપી છે, જો માણસ ધારે તો નરમાંથી નારાયણ બની શકે. આપણે અહીંયા બેસી શકીએ લ્યો, બાકી હમણાં કોઈ પશુ પ્રાણી આવે તો આપણે કાઢવા પડે એને, કારણ કે એને અધિકાર નથી અહીંયા બેસવાનો. માણસને અધિકાર છે. આ કથાની સુધા આ વસુધાવાસીઓ માટે છે. આ અમૃત છે. અને કેવા ભાગ્યશાળી છીએ આપણે કે આ અમૃતની આ અમૃતનો અધિકાર કેવલ મનુષ્યને છે. યાદ રાખજો, પશુઓને નથી અને દેવતાઓને નથી. આગળ કથા આવશે ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા હતા, એને અધિકાર નથી અને પશુઓને નથી. આ અધિકાર ખાલી આપણને જ છે, મનુષ્યોને. એટલે તો દરેક ગ્રંથોમાં માનવ જન્મની પ્રશંસા કરી. બડે ભાગ્ય માનવ તન પાવા અને સુર દુર્લભ શ્રુતિ ગ્રંથ હી ગાવા. દુર્લભો માનુષો દેહા. આ મનુષ્ય જન્મની બહુ પ્રશંસા કરી છે મહાપુરુષોએ. આ ભાગ્યશાળી તો પેલા વેલા એ છીએ આપણે બધા કે આવડું સુંદર મનુષ્ય દેહ ભગવાને આપ્યું ને. આ મોટા મોટી લોટરી લાગી ગઈ છે આપણને. આ તો અતિશય કૃપા મળી ગઈ છે પરમાત્મા કે આવું સુંદર શરીર ભગવાને આપ્યું છે. એટલે તો વિનય પત્રિકામાં તુલસીદાસજીને ગાયા કે હરી તુમ બહુત અનુગ્રહ કીનો. હે પ્રભુ, આ મનુષ્ય શરીર આપીને તમે એટલો અનુગ્રહ કર્યો છે મારી ઉપર. એક તો મનુષ્ય દેહ મળ્યો અને એમાંય આ કથારૂપી સત્સંગ મળ્યો. એટલે તો આ આપણા ભાગ્યની સુસરાહના કરી. મહારાજ, કોઈ એવી કથા સંભળાવો કે જે માયાને દૂર કરે, જે મોહને દૂર કરે, કલયુગના જીવોને પરમ શાંતિ આપે, કલયુગના જીવોનું કલ્યાણ કરે. કોઈ એવી કથા સંભળાવો મહારાજ. આપ તો અમારા સદગુરુ સ્વરૂપ છો. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતે ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. એ મહારાજ, ચિંતામણી લોક સુખ આપી શકે, સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ એટલે કે કલ્પવૃક્ષ સ્વર્ગની સંપત્તિ આપી શકે, પણ ગુરુ જ્યારે કૃપા કરે ને ત્યારે સાક્ષાત વૈકુંઠના દર્શન થાય. ગુરુની કૃપા વિના વૈકુંઠ પ્રાપ્ત ન થાય, એ યાદ રાખજો. ચિંતામણી લોક સુખ આપે, કલ્પવૃક્ષ સ્વર્ગના સુખ આપે, પણ ગુરુ તો એવા કૃપાલુ છે કે એ તો જીવનો હાથ પકડીને વૈકુંઠ નાથના ચરણ સુધી લઈ જાય. એનું નામ સદગુરુ છે. આપ અમારા સદગુરુ બન્યા છો હે સુતજી. કોઈ એવી કથા સંભળાવો. અને અહીંયા ઋષિઓના પ્રશ્ન સાંભળીને સુતજી મહારાજ પ્રસન્ન થયા. સુતજીએ કહ્યું, હે શૌનક, કલિકાલની અંદર લોકોના દુઃખ દૂર કરે, પરમ શાંતિ આપે એવી એક જ કથા છે. અને કઈ? અહીંયા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ
श्रीमद्भागवतं शास्त्रं कलोकीरेण भाषितम्। જો આ ભાગવતજીના શ્લોક છે, બરાબર ધ્યાન લગાવીને સાંભળજો. બહુ સુંદર શ્લોક છે. આહા, એમ લાગે કે ગાયા જ કરી. काल व्याल मुखग्रास और ત્રાસ નિર્ણાસ હેતવે. શુતજીએ કહ્યું, હે ઋષિઓ, આ કલયુગ એ અજગર છે અને અજગરના મુખમાં આપણે બધા જ પડ્યા છીએ. એના મુખનો ગ્રાસ બનીને પણ એ ગ્રાસના ત્રાસમાંથી છોડાવે એવો એક જ ગ્રંથ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ અને કલોકીરેણ ભાષિતમ. આ કલયુગ એ અજગર છે, આ કાળ એ અજગર છે. આ અજગરના મુખમાં આપણે બધા પડ્યા. બધાને ખબર છે કે ક્યારે કાળ આવીને પકડશે, ક્યારે ગ્રાસ બનાવી લેશે, કાંઈ નક્કી નથી. ખરેખર આ કાળ રૂપી અજગરના મુખમાં જ આપણે બધા પડ્યા છીએ. પણ એ ત્રાસમાંથી છૂટવા માટે એક જ ગ્રંથ છે અને એ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર. મૃત્યુના ત્રાસમાંથી છૂટવા માટે આ કથા છે, યાદ રાખજો. મૃત્યુ તો અનિવાર્ય સત્ય છે. મૃત્યુ અનિવાર્ય સત્ય છે. મૃત્યુનો સ્વીકાર તો કરવો જ પડે, પણ મૃત્યુના સમયનો જે ત્રાસ છે એમાંથી છૂટવા માટે આ કથા છે. એટલા માટે અહીંયા મહાપુરુષોએ લખ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ અને ત્રાસ નિર્ણાસ હેતવે. ત્રાસમાંથી મુક્ત કરાવનારી આ કથા છે. અને આપણને બધાને ડર એનો જ છે ને કે અરે મરવાના સમયે શું દશા થશે એ ખબર નથી. મૃત્યુના સમયે શરીરની શું દશા થશે ક્યાં કોઈને ખબર છે. આપણને કંઈ મરવાની બીક નથી. બધાને ખબર છે મરવાનું તો છે જ. કાલે કે આજે, વહેલું કે મોડું, મરવાનું તો છે જ. બધાને ખબર છે. પણ કેવી રીતે મૃત્યુ આવશે એ ખબર છે. મૃત્યુ તો આવશે એ બધાને ખબર છે, પણ કેવી રીતે મરશું, કેવી દશા થશે, ત્યારે એ અંતિમ સમય કેવો આવશે એ ખબર નથી. અને એ ત્રાસમાંથી બચવા માટેની આ કથા છે. મૃત્યુના ત્રાસમાંથી જો બચવું હોય તો આ કથાનું શ્રવણ કરવા જેવું છે. એટલા માટે તો મહાપુરુષોએ ભગવાનને વિનંતી કરી, આર્તનાદ કર્યો કે પ્રભુ સમય મારો સાધજે વાલા અને કરું હું તો કાલા. આની જ બીક છે આપણને બધાને. મરવાની બીક નથી, પણ મરવાનો સમય કેવો કપરો આવશે, કેવો કઠિન આવશે એ ખબર નથી. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले. અંતિમ સમય એવો આપજે પ્રભુ કે તમારું સ્મરણ કરતા કરતા શરીરમાંથી પ્રાણ નીકળે. શ્રી ગંગાજી કા તટ હો યા યમુના કા બંશી બટ હો, શ્રી ગંગાજી કા તટ હો યા યમુના કા मुसीबत हो और मेरो सावरो निकट हो.